માયાનગરી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર વરસાદને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે. આ ઉપરાંત ભારે વરસાદથી પાણી ભરાતા અંધેરી સબવેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મરીન ડ્રાઈવ, છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. વરસાદને કારણે ઓફિસ જનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં એક સપ્તાહ સુધી ગાજવીજ અને તોફાન સાથે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. મહાનગરી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. અંધેરી સબવેને બંધ કરી દેવામાં આવ્યો છે. જેટલા પણ લોકો ઓફિસ જતા હોય તે લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડે છે. વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિકની અસર પણ જોવા મળી રહી છે. મુંબઈ મરીન લાઇનના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં લાંબો ટ્રાફિક જામ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે માયાનગરી મુંબઈની અંદર વરસાદી માહોલ જામ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો માયાનગરી મુંબઈના કે જ્યાં અંધેરી સબવેને બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા પણ અહીંયા વરસાદ થતાની સાથે જોવા મળે છે. અનેક વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ એક અઠવાડિયા સુધી અહીંયા મુંબઈની અંદર ગાજવીજ સાથે તોફાની વરસાદ થવાની પણ અહીંયા આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે જેટલા પણ ઓફિસ જતા લોકો હોય, જેમનું રૂટીન હોય છે, તે અહીંયા સબવે બંધ થવાના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવામાં આવે છે. ત્યારે મરીન ડ્રાઈવ હોય, છત્રપતિ શિવાજી ટર્મિનસ હોય, આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે.